અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારી. તાલુકા પંચાયતની 176 સીટ માટે 1088 બૂથ પર ચૂંટણી યોજાશે. ચૂંટણી અંગેની દરેક માહિતી પોલીસ ડિજિટલ રીતે મેળવી શકશે. પોલીસ પેપરલેસ ઇલેક્શન મોનિટરિંગ પણ કરી શકશે. મતદાન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે 3000થી વધુ પોલીસ કાર્યરત રહેશે. અફવા ફેલાવનારા સામે પોલીસ સેલ એક્ટિવ મોડમાં હશે. મતદાન શાંતિપૂર્વક થાય અને આખો પ્રોસેસ સ્મૂથલી અને પીસફુલી ચાલે એને માટે અમારો લગભગ 3500ની આસપાસનો ટોટલ અમારો ડિપ્લોયમેન્ટ છે. આ ડિપ્લોયમેન્ટ દરેક બૂથની જે સેન્સિટિવિટીને એનાલિસિસ કર્યો હતો, એની જે વલ્નરેબિલિટી મેપિંગ કરી હતી. અમારે અહીંયા ટોટલ 41 હાઇપર સેન્સિટિવ બૂથ છે. એ હાઇપર સેન્સિટિવ બૂથ ઉપર અમારા આર્મ્ડ ગાર્ડ રહે છે અને જે ડિપ્લોયમેન્ટની જે સ્કેલ છે એમાં હાઇપર સેન્સિટિવ જે લોકેશન છે એના અંદર કેટલા બૂથ છે એના આધારે આખો ડિપ્લોયમેન્ટ થાય છે. આ સ્કેલ છે એની જે હાઇપર સેન્સિટિવ છે અહીંયા આર્મ્ડ ગાર્ડની ડિપ્લોયમેન્ટ થાય છે ઓર એને સાથે સાથે જેટલા બૂથ છે એને આધારે હોમગાર્ડ અને પોલીસની ડિપ્લોયમેન્ટ થાય છે. સોશિયલ મીડિયાની જે ટીમ છે એ 10 લોકોની એક ટીમ છે. તમામ સોશિયલ મીડિયા પર જે અફવા ફેલાતા હોય, જે કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ કરતા હોય એને ઉપર વોચ રાખવામાં આવશે અને તરત કાર્યવાહી કરવામાં આવશે. ઓર અમારો જે આખો બૂથ લેવલથી લઈને જે એસપી સુધી અને આઈજી સાહેબ સુધી આ તમામ માહિતી તાત્કાલિક પહોંચે એને માટે એક ડિટેલ્ડ કમ્યુનિકેશન પ્લાન પણ બનાવવામાં આવેલો છે. ઓર આ કમ્યુનિકેશન પ્લાનની બ્રીફિંગ પણ જે દરેક પોઈન્ટ ટુ પોઈન્ટ થઈ ગઈ છે.